અમદાવાદની એક નાનકડી ક્લાસરૂમમાં બેસીને જોયેલા સપનાઓ એક દિવસ વોશિંગ્ટન અને હાર્વર્ડના શિખરો સર કરશે. આ માત્ર 4 સફળ વ્યક્તિઓની વાત નથી, પણ દરેક ભારતીયના ગૌરવની ગાથા છે. જ્યારે આખી દુનિયા ભારત સામે ઝૂકે છે, ત્યારે તેની પાછળ રહેલા આ 4 દિગ્ગજોનો સંઘર્ષ અને તેમની વતન પ્રત્યેની અતૂટ મોહબ્બત તમને રડાવી દેશે. આ 4 સિતારાઓએ અમેરિકાના હૃદયમાં ભારતનું નામ કેવી રીતે અંકિત કરી દીધું તે જાણીને તમારી છાતી ગજ ગજ ફૂલશે. ભારતની પવિત્ર ભૂમિ પર જન્મેલા અને મેનેજમેન્ટ શિક્ષણના વૈશ્વિક ગઢ સમાન IIM અમદાવાદના આ 4 સપૂતોએ અમેરિકાની સૌથી શક્તિશાળી સંસ્થાઓમાં જે રીતે ભારતનું માન વધાર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. આ દિગ્ગજોએ ગ્લોબલ ફાઇનાન્સથી લઈને આઈવી લીગ યુનિવર્સિટીઓના ડીન પદ સુધી પહોંચીને આંતરરાષ્ટ્રીય નેતૃત્વની આખી પરિભાષા જ બદલી નાખી છે. આ યાદીમાં સૌથી મોટું અને ગૌરવશાળી નામ છે અજય બંગાનું, જેઓ હાલમાં વર્લ્ડ બેંક ગ્રુપના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ બેંકના ઇતિહાસમાં આ પદ સંભાળનારા પ્રથમ ભારતીય જન્મેલા એક્ઝિક્યુટિવ છે અને 2 જૂન 2023 થી તેમનો 5 વર્ષનો કાર્યકાળ શરૂ થયો છે. અજય બંગા અગાઉ જનરલ એન્ટાલિંકમાં વાઇસ ચેરમેન અને તે પહેલા માસ્ટર કાર્ડના પ્રેસિડેન્ટ અને CEO તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. તેઓ ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને સાયબર રેડીનેસ ઇન્સ્ટિટ્યૂટના સહસ્થાપક પણ છે. ભારત સરકારે તેમને 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા હતા, જ્યારે 2022માં તેમને સિંગાપોર પબ્લિક સર્વિસ સ્ટાર એવોર્ડ પણ મળ્યો છે. IIM અમદાવાદ સાથે તેમનો અતૂટ સંબંધ છે. જ્યારે તેઓ 2015માં સંસ્થાના 50માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા, ત્યારે તેમણે અને તેમના પત્ની રીતુ બંગાએ ઉદ્યોગ જગત માટે 2 ખાસ સ્કોલરશિપ શરૂ કરી હતી. તેમના વિદ્યાર્થી જીવનની વાતો બહુ જ રસપ્રદ છે. 1980-81ની સ્ટુડન્ટ યરબુક તેમને એક ખુશખુશાલ વ્યક્તિત્વ તરીકે વર્ણવે છે, જેમને બીટલ્સના સંગીતનો અને આઈસ્ક્રીમનો બહુ શોખ હતો. તેમના રૂમમાંથી ગુંજતો હાસ્યનો અવાજ આજે પણ ત્યાંની દિવાલોમાં જીવંત છે. બીજા અત્યંત મહત્વના વ્યક્તિ છે શ્રીકાંત દાતાર, જેઓ વિશ્વની સૌથી મોટી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના 11મા ડીન છે. 1996 થી હાર્વર્ડ ફેકલ્ટીમાં જોડાયેલા શ્રીકાંતભાઈએ 2020માં આ પદ સંભાળ્યું, ત્યારે હાર્વર્ડના તત્કાલીન પ્રમુખ લેરી બાકોએ તેમને એક સંશોધક, શિક્ષક અને ઊંડા અનુભવી શૈક્ષણિક નેતા તરીકે ઓળખાવ્યા હતા. શ્રીકાંતભાઈએ IIM અમદાવાદમાં 1976 થી 78 દરમિયાન અભ્યાસ કર્યો હતો અને આઉટસ્ટેન્ડિંગ ઓવરઓલ પરફોર્મન્સ એવોર્ડ પણ જીત્યો હતો. તેઓ માને છે કે જો તેઓ IIM અમદાવાદમાં ન હોત તો તેમને કદાચ આવી તક ક્યારેય ન મળી હોત. ત્રીજું ગૌરવશાળી નામ છે રઘુ સુંદરમ, જેઓ ન્યુયોર્ક યુનિવર્સિટીના સિનિયર વાઇસ ચાન્સેલર અને ચીફ ગ્લોબલ ઓફિસર છે. તેઓ 2018 થી 24 સુધી રસ્ટન સ્કૂલ ઓફ બિઝનેસના ડીન તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં ડીન એમિરિટ્સ પદ ધરાવે છે. રઘુ સુંદરમે 1984માં IIM અમદાવાદમાંથી MBA કર્યું હતું અને તેમની પાસે મદ્રાસ યુનિવર્સિટીની ઇકોનોમિક્સની ડિગ્રી તેમજ કોર્નેલ યુનિવર્સિટીમાં PhD પણ છે. ચોથા શક્તિશાળી મહિલા નેતા છે ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન, જેઓ એક સફળ બિઝનેસ લીડર હોવાની સાથે સાથે ગ્રામી એવોર્ડ વિજેતા કલાકાર અને માનવતાવાદી પણ છે. 1975માં IIM અમદાવાદમાંથી PGP પૂર્ણ કરનારા ચંદ્રિકાજીએ ગયા મહિને જ પોતાની માતૃ સંસ્થાને સ્કૂલ ઓફ AI શરૂ કરવા માટે 100 કરોડ રૂપિયાનું તોતિંગ દાન આપ્યું છે. તેમણે પોતાની કારકિર્દી સિટી બેંક ઇન્ડિયાથી શરૂ કરી હતી અને ત્યારબાદ મેકિન્સે એન્ડ કંપનીમાં પ્રથમ ભારતીય મહિલા પાર્ટનર તરીકે 11 વર્ષ સુધી સેવા આપી હતી. તેઓ હાલમાં ન્યુયોર્ક યુનિવર્સિટીના ટ્રસ્ટી છે અને અનેક હેલ્થકેર સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ 4 વિભૂતિઓએ સાબિત કરી દીધું છે કે ભારતીય ટેલેન્ટ અને IIM અમદાવાદનું શિક્ષણ દુનિયાના કોઈ પણ ખૂણે
સફળતાના ડંકા વગાડી શકે છે અને આ જ આપણું સાચું ગૌરવ છે જે આજે આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. દોસ્તો, આ સફળ ભારતીયોનો વિડીયો તમામ ગુજરાતીઓ, ભારતીયો અને અમેરિકનો સુધી પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.